નમસ્કાર, 3 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। સમાચારોની શરૂઆત કરીએ। આગામી લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કરવા કોંગ્રેસ કામે લાગી ગઈ છે। ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક યોજાઈ, જેમાં લોકસભા ચૂંટણીમાં જીત મેળવવાની રણનીતિ ઘડવામાં આવી, જે મુજબ કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાની બેઠક સિવાયની અન્ય બેઠક દત્તક લઈને ત્યાં પક્ષનું કામ કરશે। લોકો સુધી પોતાની વાત લઈ જવા માટે કોંગ્રેસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરશે। આગામી સમયમાં જનવેદના યાત્રા, ઓટલા પરિષદ, લોકચર્ચા, પરિવર્તન સંકલ્પ સહિતના કાર્યક્રમો કોંગ્રેસ આપશે। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં વિધાનસભા સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીને ઘેરવાની પણ રણનીતિ ઘડાઈ છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી કરવામાં આવેલા ખોટા જે વાયદાઓ હતા અને સાથે જે અલગ અલગ કાર્યક્રમોની પાછળ કરોડોના ખર્ચા કરવામાં આવ્યા હતા, તેને લઈને પણ કોંગ્રેસ અહીં વિધાનસભામાં અવાજ ઉઠાવશે અને વિધાનસભામાં ઘેરવાની રણનીતિ તેઓ ઘડશે। प्रकार से उत्साह धारासभ्यों में दिख रहा है। हम 26 में से 26 सीटों पर फोकस भी करेंगे और अच्छी ताकत से ये सीटें जीतने की दिशा में हम सब लोग जा रहे हैं। धारासभ्यों ने अपना क्षेत्र छोड़कर और दूसरे क्षेत्र की भी जिम्मेदारी ली है और उसका भी रिपोर्ट यहाँ पर दिया है। हम बड़े जिस प्रकार से रिपोर्ट आया है उससे स्पष्ट है कि अच्छी तरीके से कांग्रेस चुनाव लड़ेगी और जीतेगी। આવતું એક અઠવાડિયું ખાટલા પરિષદો, મોહલ્લા મીટિંગો કરવામાં આવશે। ત્યાર પછી ચોરે પે ચર્ચા, ગ્રામ સભાઓ થશે। ત્યાર પછીના તબક્કામાં ખેડૂતો, બેરોજગાર યુવાનો, ભ્રષ્ટાચાર, મોંઘવારીના મુદ્દે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવશે। ત્યાર પછી જિલ્લા પંચાયત સીટ વાઇઝ અને મહાનગરોમાં વોર્ડ વાઇઝ જનવેદના અને લોક દરબારના કાર્યક્રમો કરવામાં આવશે।